ત્રણ પ્રકારનું બાઇટિંગ દીધું કર્યું હોય અને કોઈ એમ કે હું કરીને આવ્યો કે તો માનું લે તો હું છે ગમે તે ઉઘરાવ એટલે વિજય ભુવા એમ કે આ બાજુ બેઠેલી એક દીકરી એવું કે મારા વિદેશ જવું, આ બાજુ નહીં આ બાજુના પટ્ટા, આ પટ્ટામાં એક બેન એવું કે મારા વિદેશ જવાનું માતાજી આયોજન ચાલે, ઈચ્છા છે, ઘરવાળો હાલ ના પાડે પણ મારી તમન્ના છે. રબારી તો કોઈ વિદેશ જવાના નહીં અમે 90%, કારણ કે અમારો એક જ મુદ્દો ચાલે, સબ ભૂમિ ગોપાલ કી, ભલે તમે વાવો પણ અમારે વિદેશ જવાની જરૂર નહીં. શક નહીં કોઈ બતાવો રબારી તો ના દે, ભલે બોડો હલાવ ગમે તેમ, કારણ કે ખબર પડે કે તો જેલમાં પૂરું હોય એટલેથી જ ઘેર આવતો હતો. ચેહર ચેહર તું બોલું એમાં કોઈ દાડો ખોમી ના આવા. ચેહર ચેહર તું બોલી વાય દ્વાર કોના નાથે વકડા પાડ્યા. તો ચાર આવતી જાત પર વિજય ભુવા છે ને એવું કે અમે અમેરિકા પહોંચી જાય લાઈવ જોઈએ, એવું ચાર કે શું ખબર પડે, ચોખા લે બહુ નહીં, તારાજમાં વધાવો થાય, તારાજમાં વધાવો થાય, તારાજમાં વેણ થાય. દુનિયા એક બાજુ ભીખા ભુવાની જીવનનો લેખ એક બાજુ, તો ભાઈ લે તારા ફૂલ હોનાનો થઈ ગયો. રવિ વિશાલ ધીરુભાઈ બાબુભાઈ તારા વધરિયાના નેહડા કોદર ખાધું ખૂટશે નહીં, વાપરી નેટશે નહીં. આ અમારી આ ખુદ સદાય ગોગો જહું જોગણી મારા ચેહર વેરડી પરમો દાવડીના રોમ રાખતા છે. રવિ કોઈ દાડો વર્તા અધૂરા નહીં રહી, કોઈ વીતતું છે મને ખબર હશે, પાર પડી જશે. કોમ કરવાની વેળા કોઈ દાડો આવો તો મને માતા ના કહેતા લ્યા. અને આ વાત સાચી હોય શૈલેષ પટેલ, ચેહર વેરડી દોડતી હોય તો પાલનપુર પટેલ રો વતેડી અને એમ કે જમીન વેચી જાય ને તો દેવું પર દેવું, જમીન વેચી જાય તો દેવું હોય તો કહું, ના હોય તો જય શ્રી કૃષ્ણ. ચંદ્રાવતી પરેશભાઈ જમીન વેચાઈ જાય તોય દેવું પર દેવું, આબરૂ રાખ, એવું તો બેઠે બેઠે કગરતા હોવાનું ના પડ્યું હોય. વેચાઈ જશે અને પાછી રચૈયાલે એ સાચું હોય અને ભીખાની જીવનની માતા જોડતી હોય. તમે તમારા ઘેરથી નીકળ્યા હોય, ચરણાના ગોદરા આવ્યા હોય, બીજું સ્ટેન્ડ તમારું હારીએ થયું હોય અને ઘેરથી 3300 રૂપિયા લઈને નીકળ્યા જો વેળા ના લખું તો મારું નામ માતા ના કહેવાય, તો ફળિયાના મતોણાની માતા નથી કરી. 3300 માંથી 700 રૂપિયા વાપરી ગયા. રમ વિસ્કી બ્લેક ડોગ આ બધું મને ફાવશે નહીં, આ બધું મને ગમશે. ના કે ના પણ ગઈકાલ રાતના 6 વાગે પાર્ટી કરી ભીખાની માતા 5 જણા ભેગા થયા. એકને વિસ્કી મગાવી, એકને રમ મગાવ્યો, એકને બ્લેક ડોગ મગાવ્યો, ચણા રટલામી સેવ અને ચવાણું 3 પ્રકારનું બાઇટિંગ દીધું કર્યું હોય. અને કોઈ એમ કે હું કરીને આવ્યો કે તો માનું લે તો હું છે કેવો બે મારી બનાયું એવું કોઈ
રચાયું મારી ચહેરે રચાયું એવું કોઈ ના રચાયું ખબર છે થનારના થાનાર એવી વાતો મોડનારા અમારા જોડકાર જોશી આવો પતંગિયા રંગ કરવો જ મારી બાધા ના રાખતો ભાઈ. એ વાતમાં રસ નથી. તું કરોડપતિ હોય, ખરબોપતિ હોય, અરબોપતિ હોય, તને તારી મિલકત મુબારક. રોણાની રીતમાં જ છે. બરાબર. એટલે કોક મરી જાય અને સ્મશાનમાં બધા ભેગા થઈ એટલે સ્મશાનનું વેરક ચાલુ થાય. એક એમ કે શેડ બનાવી દેવું જોઈએ, બીજો એવું કે 10 બોકડા મૂકી દેવા જોઈએ, ત્રીજો એવું કે પાણીની વ્યવસ્થા કરી દેવી જોઈએ. એ બાળીને બહાર નીકળે ફેર કોક મરી જાય ને એ દાડત પાછું સાંભળો. એવી ભક્તિ ને એવા ભગતોની મારે ભીખા બુવાની ચહેરાને કોઈ જરૂર નથી. ચડો તો ચડેલો જ રાખજે ને ઉતરી જાય તો ઉતારેલો જ રાખજે. ડેરીએ તો ફેટ કઢાવવાની સિસ્ટમમાં તો ફરતો હોય તો ફેટ કઢાઈ જાજે. આપણે એવું દૂધ લેવા તૈયાર નહીં હોય તો ફેટે મારું ને કેને મારું માપીએ મારું તો જ મેળ પડો. કદાચ હોય કાપી લે તો નફો વધારે લે, પણ એક જ જગ્યાએ ઉભા રહેશો ગમે તો તમારું જો મન લાગ્યું હોય તો એક જગ્યાએ ઉભા રહેશો તો જીતી જાવ. અને ઠેર ઠેર ફરશો તો જિંદગી પોતાનો મેળ નહીં પડતો. એટલે કેવી વેળામી તારું પાડું પકડ્યું, પાવર આવ્યો તો એમ થઈ ગયું મારે કોક થઈ ગયું. હું સુખી થઈ ગયું. હજુ તો લીટી જ દોરી છે. એટલે તું એ ભૂસી ના નાખતો ને સરવાળો નહીં મળે, બાદ બાકી નહીં મળે. શિક્ષક નું કામ ભણાવવાનું હોય પણ ઘેરથી આપણે જ બધું લઈને જવાનું હોય. પેન, નોટ, દફતર, ડ્રેસ બધું આપણું ભણાવવા ખાલી શિક્ષક. તો ઘેર મા બાપ ના ભણાવી શકે? ના યાર, એ કોમ નહીં. એ તો ભણાવતા હોય જ ભણાવી શકે, બધા ના ભણાવી શકે. એટલે જે ભણાવતા હોય જ ભણાવી શકે. એટલે સાહેબ એબીસીડી શીખવાડી. એટલે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોલ એમ કરતા કરતા એમ સુધી શીખવાડી. એટલે દેશી હિસાબથી સાહેબ શીખવાડતા. એમ ફોર મંગુડી છોકરાને યાદ રહે. સાહેબ ભૂલી જાય મેં એમ સુધી શીખવાડ્યું. 4-5 દાડા પછી સાહેબ આયા ઘેરથી કંટાળીને આવ્યા હોય ગમે તેથી હોય એ તરફ બોર્ડમાં ડબલ્યુ દોરી ડબલ્યુ એ છોકરાને ઉભો કરે કે બોલ શું લખ્યું. છોકરું ઢીલું થઈ ગયું. સાહેબે બીજું વસ્તુ કર કે બોલ કે સાહેબ સતો મંગોળી પણ ચમ ઊંધી થઈ ગઈ. એમને ઊંધું કરો ડબલ્યુ ફરે. એટલે છોકરાને જેવું શીખવાડો એવું શીખશે. એમ તમે અત્યારે તમારા ઘરમાં જેવું કરશો તમારા બાળકો કરશે. મારી મજાક અંગાતની વાત એટલી બધી મજબૂત હોય ને કે સાહેબ એ મગજમાં ઉતરી જાય ને તે 80% બાધા લેવાની જરૂર નહીં પડે, એમની મટી જાય. એટલે દારૂ જુગાર ને મોણસાર આ 3 વસ્તુ ઉપર પ્રતિબંધ. નકર તું તારા ઘેર હું મારા ઘેર અવસર હોય ને આ ધણી અત્યારે 50 તોલા હોનું પહેરાયું છે પણ તો ભીખા નાયણ જ છે. એની જગ્યાએ જ છે. કોઈ ફરક પડતો નથી. એનું કારણ જૂઠમાં રસ જ નહીં યાર. હું ભૂલી ના જાય એટલે તો પોઈન્ટ મેળવી યાર. બધું ઊંઘમાં જ